મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના 2025 ચાલુ થઈ ગઈ છે। ધોરણ 11, 12માં કોલેજ, ડિપ્લોમા, આઈટીઆઈ, પીટીસી, ડિગ્રી, મેડિકલ, ફાર્મસી, બીએડમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના ચાલુ થઈ ગઈ છે। તો વહેલી તકે આનું ફોર્મ ભરી લેવું। હવે આપણે ડોક્યુમેન્ટમાં નજર ફેરવીએ તેની પહેલાં તમને એક જાણ કરી દઉં કે આ વખતે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ઓટીઆર સિસ્ટમ નવી આવી છે। હવે એ શું છે એ આપણે આગળના વિડીયોમાં તમને જણાવીશ। હવે ડોક્યુમેન્ટ બાબતમાં આપણે એક નજર ફેરવી લઈએ કે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે। એક તો વિદ્યાર્થીનો પાસપોર્ટ ફોટો, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો કરી લેવો, રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત હોવું જોઈએ, લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, બેંક પાસબુક અને તમારા ખાતામાં ડીબીટી ચાલુ હોવું જોઈએ। પછી તમે જે ફી ભરી છે તે ફીની રસીદ અથવા ફી માફી હોય તો ફી માફી પત્રનું પ્રમાણપત્ર। પછી માર્કશીટ કોર્સ વાઇઝ જે લાગુ પડતી હોય તે મુજબની તમારે દેવાની રહેશે। પછી અભ્યાસ વચ્ચે જો ગેપ હોય તો તેનું સોગંદનામું। પછી સત્રની શરૂ તારીખ અને આખર તારીખ આ બંને તારીખ જોશે। પછી તમે કોલેજમાં હોય કે આપણે 11-12 ધોરણ કરતા હોય, ગમે તે અભ્યાસ કરતા હોય તે સ્કૂલમાંથી તમારે આ કોલેજમાંથી આ ફીની વિગત આ પ્રમાણે લઈ લેવાની। ફી એમાઉન્ટ કઈ કઈ હોય છે, કેમ કે અલગ અલગ બધાની હોય છે। એડમિશન ફી છે, ટ્યુશન ફી છે, એક્ઝામ ફી છે। આ 4 જાતની જે ફી આવે છે એમાં તમારે કોલેજે પૂછી લેવાનું અને પછી જે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તેને તમે આની વિગત આપી શકો અને ફોર્મ તમારું ભરી શકો। હવે આ વખતે ઓટીઆર સિસ્ટમ આવી છે। જો આ તમે ફોર્મ ભરશો ને એટલે આપણે આ રીતની ઓટીઆર ડિટેલ નાખવાની રહે સ્કોલરશિપના ફોર્મમાં, બરાબર। હવે જો તમે કોઈ પણ ઓનલાઈન સેન્ટર ઉપર જઈને તમે ફોર્મ ભરતા હોય તો કોઈ પ્રશ્ન નથી, અને પોતાની રીતે ફોર્મ ભરતા હોય તો તમને સમજાવું કે ઓટીઆર ડિટેલ કઈ રીતે આપણે લેવી। હવે ઓટીઆરની જે ડિટેલ છે એના માટે તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડશે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર, એકેડેમિક યર 2025-26, બરાબર। આમાં જઈને તમારે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું છે અને ઓટીઆર નંબર મેળવવાનો છે। અથવા એ સાઇટ ઉપર ન જવું હોય તો પ્લે સ્ટોરમાં જઈને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, એનએસપી ઓટીઆર। આ રીતનું સિમ્બોલ હશે અને બાજુમાં આ રીતે લખ્યું હશે। આ તમારે પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે એપ્લિકેશન। આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમારે પોતાનું રજિસ્ટ્રેશન આમાં કરવાનું રહેશે। રજિસ્ટ્રેશન કરવા માટે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કમ્પલસરી છે। મોબાઈલ નંબર હશે તો જ તમારું ટેમ્પરરી રજિસ્ટ્રેશન થશે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે કેવાયસી કરવાનું રહેશે। કેવાયસી કરશો પછી તમારો ઓટીઆર નંબર જનરેટ થશે ને એ આપણે આ સ્કોલરશિપના ફોર્મમાં એડ કરવાનો છે। જો એનએસપી પોર્ટલ ઉપર તમે જે બધું કમ્પ્લીટ કરી નાખો એટલે આ 14 આપણાનો આ ઓટીઆર નંબર તમારો જનરેટ થઈ જશે। એ જનરેટ થાય એ આપણે પછી ફિલઅપ કરવાનો છે। કોઈપણ જિલ્લાનું ઘર બેઠા અમે સ્કોલરશિપનું ફોર્મ, કોઈપણ સરકારી કોઈપણ અન્ય યોજના હોય તેનું પણ ફોર્મ અમે ભરીએ છીએ। જો તમારે ક્યાંય ધક્કા ન ખાવા હોય ને ઘર બેઠા તમારે ફોર્મ ભરવું હોય તો તમે આ 94-284-31-31માં વોટ્સએપ કરીને પોતાનું ફોર્મ ભરી શકો છો। વિડીયો સારો લાગ્યો હોય શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો, અને કોઈ પણ માહિતી જાતી હોય તો તમારે મને કોમેન્ટ કરવી, હું કોમેન્ટમાં તમને આન્સર આપીશ।